નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ. વાત કરીએ અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની. જાણકારી મળી રહી છે કચ્છથી કે જ્યાં એક યુવતી બોરવેલમાં ખાબકી છે. ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી હોવાની માહિતી મળી રહી છે. 540 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હોવાની માહિતી. ભુજ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. બચાવ ફાયરની ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે. એનડીઆરએફની ટીમને પણ જાણ કરાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. 18 વર્ષીય યુવતી કે જે બોરવેલમાં પડી હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. અમારા સંવાદદાતા જયદેવ વધુ વિગતો આપી રહ્યા છે. જય, શું માહિતી અત્યારે મળી રહી છે? કોઈ સફળતા અત્યારે પ્રાપ્ત થઈ શકી છે ખરી? કઈ કઈ ટીમ અત્યારે કાર્યરત છે સ્થળ પર? ચોક્કસથી વિધિ, હાલ કોઈ સફળતા તો મળી નથી, પરંતુ જે સ્થાનિક લોકો તથા જેના પરિવારજનો છે તેના તરફથી યુવતી છે એ ગઈકાલે 5 વાગ્યા બાદ ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરતા આજે સવારે માલુમ પડ્યું હતું કે યુવતી સંભવત છે તે બોરવેલમાં પડી ગઈ છે અને તેને લઈને હાલ રેસ્ક્યુ ટીમ છે તે બચાવ સ્થળ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ આરંભી છે. પશ્ચિમ કચ્છના એસપી, એસડીએમ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ આ તમામની ટીમ છે હાલ તે ઘટના સ્થળે છે અને યુવતીને ઓક્સિજન મળે તથા ખાસ કરીને યુવતીની શું સ્થિતિ છે તે જાણવા માટે હાલ કેમેરા નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ છે તેને પણ ગાંધીનગરથી બોલાવવા માટેનો કોલ આપી દેવામાં આવ્યો છે, તેથી તે ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચશે. હાલ યુવતીની શું સ્થિતિ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ યુવતી બોરવેલમાં હોવાની શક્યતાના પગલે હાલ રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને સંભવત કચ્છના તમામ મહત્વના જે વિભાગો છે તેમના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ પ્રકારની મદદ યુવતીને મળે તે માટેની સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ શરૂ કરવામાં આવ્યું છે. વિધિ, ઓકે છે. તો જે પ્રકારે અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે તે અનુસાર બોરવેલમાં યુવતી પડી હોવાની શક્યતાના આધારે સ્થાનિક તમામ વિભાગ અત્યારે કાર્યરત છે. એનડીઆરએફ પણ કચ્છ પહોંચી રહ્યું છે. અઢાર વર્ષની યુવતી છે અને બોરવેલમાં પડી હોવાની શક્યતાના આધારે અત્યારે ફાયર વિભાગ સહિતની ટીમ કામગીરી કરી રહી છે. ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે કે જે પણ વહેલી તકે ભુજ પહોંચીને આ કામગીરીમાં જોડાશે. અત્યારે તો યુવતીની સ્થિતિ શું છે સૌથી પહેલા તે જાણવાની દિશામાં તપાસ થઈ રહી છે. સુરતમાં ફરી